હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ ફ્લેક્સી ટીચર. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનનું નમૂનાનું પ્રશ્નપત્ર 2024-25નું સંપૂર્ણ સોલ્યુશનમાં વિભાગ બીની ચર્ચા કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. વિભાગ બીની અંદર આપણી પાસે હેડિંગ છે પ્રશ્નક્રમ 25 થી 37 પૈકી કોઈપણ 9 પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખો. દરેક પ્રશ્નનો 2 ગુણ છે. મિત્રો, આપણી પાસે 25 થી 37 નંબર સુધીના જે પ્રશ્નો છે એમાંથી આપણે કોઈ પણ 9 પ્રશ્નો લખવાના છે. 9 પ્રશ્નો જવાબ લખવાના છે 40 થી 50 શબ્દોની આસપાસ, અને એમાં આપણને દરેકનો 2 ગુણ છે. બરાબર? તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે? મિત્રો, આપણે જ્યારે તમે કદાચ વેફર્સ કે એના પડીકા લઈને ખાધા હોય તો તમને ખ્યાલ હશે કે પેકેટ્સની અંદર હવા ભરેલી હોય છે. એ હવા એકચ્યુઅલમાં નાઇટ્રોજન વાયુ હોય છે, અને શું કામ ભરવામાં આવે છે એ આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, એનું આપણે કારણ આપવાનું છે. તો એનો જવાબ શું થશે? તો આપણે લખીએ કે જ્યારે તેલ અથવા ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોનું ઓક્સિડેશન થાય ત્યારે તે શું થઈ જાય છે? ખોરો થઈ જાય છે. ખોરો થાય એટલે કે એનો સ્વાદ બદલાઈ જાય છે, અને સ્વાદ બદલાઈ જાય અને તેની વાસ અને સ્વાદ બદલાઈ જાય. તેથી શું થાય છે? તેથી આમ થતું અટકાવવા માટે, હવે આવું વાસ ના આવે અથવા તો એના સ્વાદ ન બદલાય એવું કરવા માટે કરીને એની અંદર શું કરવામાં આવે છે? આ ખાદ્ય પદાર્થોની સાથે તેની અંદર નાઇટ્રોજન વાયુને ઉમેરવામાં આવે છે. કારણ કે જો નાઇટ્રોજન વાયુ ના ઉમેરીએ તો ઓક્સિડેશન થાય ત્યારે એનો સ્વાદ એ ખોરો થઈ જાય અને એનો સ્વાદ બદલાઈ જાય અને એમાંથી વાસ આવવા માંડે, જેથી તે ખાદ્ય પદાર્થ પછી ખાવા લાયક રહે નહીં. એટલા માટે એને શું કરવામાં આવે કે જ્યારે પણ એ પેક કરવામાં આવે ત્યારે એની સાથે નાઇટ્રોજન વાયુ ઉમેરી દેવામાં આવે છે. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન, એની પછી 26મો પ્રશ્ન છે અધાતુના કોઈપણ 4 ભૌતિક ગુણધર્મો જણાવો. ભૌતિક ગુણધર્મો આપણે અધાતુના લખવાના છે. તો આપણે લખીએ અધાતુના ભૌતિક ગુણધર્મો. તો પહેલું સામાન્ય રીતે અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની અવાહક હોય છે. અવાહક એટલે શું? કે એની અંદરથી ઉષ્મા કે વિદ્યુતનું વહન થતું નથી. અધાતુની વાત થઈ રહી છે. બરાબર છે? બીજો શું છે? તો બીજો છે સામાન્ય રીતે અધાતુઓને ટીપી કે ખેંચી શકાતી નથી. હવે તમે કોઈ પણ છે ને ધાતુ અથવા અધાતુ બંનેમાંથી એ કોઈપણના ગુણધર્મો તૈયાર કરી દો એટલે તમને બીજા આવડી જાય. જેમ કે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે, તો અધાતુઓ અવાહક છે. ધાતુઓને ટીપીને ખેંચી શકાય છે, જ્યારે અધાતુને ટીપી કે ખેંચી શકાતી નથી. ત્યાર પછી ત્રીજું જોઈએ તો અધાતુઓના ગલનબિંદુ નીચા હોય છે, એટલે કે જલ્દીથી એને ગરમ કરવામાં આવે તો જલ્દીથી તે ઓગળી શકે છે અથવા તો સળગી શકે છે. એનું ગલનબિંદુ નીચું હોય છે. બરાબર છે? ત્યાર પછી એની પછીવાળો છે અધાતુઓને અફડાવાથી રણકો ઉત્પન્ન થતો નથી. જેમ કે ધાતુ છે, ધાતુનો આપણી પાસે હાથમાં સ્ટેનલેસ સ્ટીલનો ગ્લાસ હોય, તાંબાનો લોટો હોય, આપણા હાથમાંથી પડી જાય તો એનો અવાજ આવે છે. જ્યારે અધાતુઓનો એવો રણકો ના થાય. અવાજ આવી શકે છે, બરાબર? તમે લાકડાનો ટુકડો નીચે ફેંકો તો અવાજ આવશે, બટ એના જેવો રણકો નહીં થાય. બરાબર છે? તો આ આપણે 4 ગુણધર્મો આપણે લખ્યા અધાતુના. હવે એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ. એના પછીનો આપણી પાસે પ્રશ્ન છે માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશક યુક્ત આકૃતિ દોરો. આપણે ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરવાની છે ને પછી એમાં નામ નિર્દેશન કરવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલી આકૃતિ દોરી લઈએ. બરાબર છે? અહીંયા રંગીન આકૃતિ છે. તમારે પરીક્ષામાં પેન્સિલથી આકૃતિ દોરવાની રહેશે, જે તમે કલર વગર જ દોરવાની રહેશે. હવે અહીંયા કંઈ આપણે વારાફરતી નામ આપી દઈએ. તો પહેલું આ છે ડાબી મૂત્રપિંડ ધમની છે. બરાબર? ધમની અને શિરામાં આપણું આખું શરીર વહેંચાયેલું હોય છે, જેમાં લાલ રંગની ધમની હોય છે, જેમાં ઓક્સિજનયુક્ત રુધિર પસાર થતું હોય, જ્યારે બ્લુ રંગ જે ભૂરો રંગ છે એની અંદર ઓક્સિજન વિહીન રક્ત પસાર થતું હોય છે. હવે આ ડાબી મૂત્રપિંડ ધમની છે, જે મૂત્રપિંડ સાથે જોડાયેલી હોય છે. ત્યાર પછી આ શું છે? તો સીધી વસ્તુ છે. આ છે ડાબું મૂત્રપિંડ. બરાબર છે? 2 મૂત્રપિંડો, એક બાજુ ડાબી બાજુ હોય, બીજી બાજુ જમણી બાજુ હોય છે. બરાબર છે? તો આ બંને મૂત્રપિંડ સાથે આ જે ધમનીઓ છે અને શિરા એ બંને જોડાયેલી હોય છે આવી રીતે. બરાબર? ત્યાર પછી આ છે આપણી પાસે ડાબી મૂત્રપિંડ શિરા, જેમાં મૂત્રપિંડ ધમની છે એમાં મૂત્રપિંડ શિરા છે. ત્યાર પછી આ છે મહાધમની. આ જે મેઇન જે છે એ મહાધમની છે, એમાંથી આ ડાબી બાજુનું જાય છે એ મૂત્રપિંડ ધમની છે અને આ મૂત્રપિંડ શિરા છે. ત્યાર પછી આ જે જોઈશું તો એક મહાધમની છે, તો આ જે છે એ બ્લુ કલરની છે, ભૂરા રંગની છે, એટલે મહાશિરા થશે. બરાબર? હવે એના પછીનું જે છે એ શું છે? તો એ છે ડાબી મૂત્ર વાહિની.
આપણે એના નામ પરથી જ ખ્યાલ આવે છે. મૂત્રવાહિની એટલે કે જે આપણી પાસે મૂત્રપિંડ હોય ત્યાંથી મૂત્રને અહીંયા નીચે લઈ જાય છે, બરાબર. તો આ મૂત્રનું વહન કરે છે એટલે મૂત્રવાહિની છે. ત્યાર પછી આ જે છે ભાગ તેને કહેવામાં આવે છે મૂત્રાશય. મૂત્રાશયની અંદર મૂત્ર એકત્રિત થાય છે. અહીંયાથી મૂત્રપિંડમાંથી મૂત્ર છે, મૂત્રવાહિનીમાંથી વહીને અહીંયા મૂત્રાશયમાં ભેગું થાય છે, બરાબર. અને ત્યાર પછી આપણે એ મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર નીકળી જતું હોય છે. તો આ આપણું આખું જ આપણે આ ઉત્સર્જન તંત્ર જોયું, બરાબર. જે અહીંયાથી શરૂ થાય, શરીરમાંથી નકામો કચરો આવે, આ મૂત્રપિંડની અંદર તે ગળાય, નેફ્રોન હોય ત્યાંથી પછી જે મૂત્ર છે એ અહીંયા આગળ મૂત્રાશયમાં જાય અને પછી તે મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર જાય છે. તો આ રીતે તમારે વ્યવસ્થિત સ્વચ્છ આકૃતિ દોરી લેવી. ઘરે તમે 2-3 વખત પ્રેક્ટિસ કરશો એટલે તમને ફાવી જશે. ચોપડીની અંદર તમે બ્લેક એન્ડ વ્હાઇટ આકૃતિ જોઈ શકો છો. અહીં તમને વધુ સારી રીતે સમજણ પડે એ માટે કલરવાળી આકૃતિ અહીંયા રંગીન મૂકવામાં આવી છે. પરીક્ષામાં તો બ્લેક એન્ડ વ્હાઇટ જે છે એ કરવાની, કોઈ પણ પ્રકારનો કલર કરવો નહીં, બરાબર. પેન્સિલથી સરસ મજાની સુંદર અને સ્વચ્છ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવો. 2-3 વખત પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિકલી તમને ફાવશે, બરાબર. હવે આપણે આગળ વધીએ 28મા પ્રશ્નમાં. 28મો પ્રશ્ન આપણી પાસે છે પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન સમજાવો. પાનફૂટી કરીને એક છોડ હોય છે જેની અંદર પ્રજનન કેવી રીતે થાય છે તે આપણને સમજાવવાનું કીધું છે. તો પહેલાં આપણે જવાબ લખવાનું શરૂ કરીશું કે પાનફૂટી વાનસ્પતિક પ્રજનન પાંદડાની ધાર પર હાજર રહેલા કલિકાઓથી થાય છે. પાનફૂટીમાં એનું જે પ્રજનન છે એ પાંદડાની ધાર, એમનું જે પાંદડું હોય છે એની અંદર ધાર ઉપર નાની નાની કળીઓ જેવી ખીલતી હોય છે, એનાથી થાય છે. પાંદડાની ધાર ઉપર ઉગતી આ કલિકાઓ જમીન પર પડતા મૂળ અને કૂંપણો વિકસાવીને નવા છોડ તરીકે વધે છે. હવે એને શું થાય છે કે એમ સપોઝ કે અહીંયા આગળ હું તમને એક એક્ઝામ્પલ આપું કે આ પાનફૂટીનો છોડ છે, એનામાં એક આ પાંદડું ઉગેલું છે, તો એના છોડના ધાર ઉપર આવી નાની નાની કૂંપણો ફૂટે છે, એમ, બરાબર છે. નાના નાના છોડ જેવું અહીંયા આગળ છૂટતું છે. પછી એ શું થાય છે, એ પાછું તૂટીને નીચે જમીન પર પડતું હોય છે અને જમીનમાંથી પાછો બીજો એક છોડ તૈયાર થતો હોય છે જેમાં પાંદડા ઉગતા હોય. વળી પાછું એની અંદર નવી કૂંપણો, કલિકાઓ જેવું નાનું નાનું થતું હોય છે, કળીઓ થતી હોય છે, બરાબર. એટલે શું થાય પાનફૂટીમાં કે પાનફૂટી એનું નામ જ એવી રીતે છે કે પાન ઉપરથી ફૂટે છે, બરાબર. પાનની અંદરના કૂંપણો ફૂટે છે ને ત્યાંથી એ જમીન પર પડે છે અને જમીનમાંથી ફરી પાછો નવો છોડ પેદા થાય છે. એટલે નવો છોડ એનો વિકસે છે અને આ પ્રક્રિયા ઝડપી અને અનુકૂળ છે. પાનફૂટી બીજ વિના ઘણા નવા છોડ પેદા કરી શકે. એટલે બીજની જરૂર નથી. આમ જનરલી શું હોય કે દરેકની અંદર એક ફૂલ ઉગે, ફૂલમાંથી ફળ થાય, ફળની અંદર બીજ હોય અને બીજે ઉગે તો વનસ્પતિ થાય, પણ એવું નથી. આમાં શું થાય છે, એ પાન હોય છે એના ઉપર જે કૂંપણો ઉગતી હોય છે એ જ જમીનમાં પડીને ફરી ઉગી જાય છે. એટલે બીજ વગર નવા છોડ પેદા કરી શકે છે. પાનફૂટીના બધા જ નવા છોડ તેના માતૃ છોડ જેવી જ લાક્ષણિકતાઓ ધરાવે છે. એટલે કે જેવો આ મેઇન છોડ હતો, બીજો છોડ બી ઉગશે, એમાં પણ પાછી એ જ લક્ષણો છે કે ફરી પાછો એના પાંદડામાંથી બીજા છોડો પેદા કરી શકશે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 29. એક કાર્યક્રમ દરમિયાન એક ડૉક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થયો હોવાથી તેમાં ગોનોરિયા, એઇડ્સ, સિફિલિક્સ તથા મસા જેવા બેક્ટેરિયાજન્ય તથા વાયરસજન્ય રોગોનું ક્યારેક સંક્રમણ થઈ શકે છે. આ કાર્યક્રમમાં યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય છે તે પણ સમજાવવામાં આવ્યું, જેમાં નિરોધનો ઉપયોગ, આંકડીનો ઉપયોગ, કોપરટીનો ઉપયોગ, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવી પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી. તો ઉપરોક્ત ચર્ચા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણને આ પહેલી માહિતી આપવામાં આવી છે ફકરાને દ્વારા. ત્યાર પછી હવે પ્રશ્નો પૂછ્યા છે જેના આપણે જવાબો આ જે ઉપરનો ફકરો છે એના પરથી આપવાના છે. તો પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન આપણી પાસે છે જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને, આ જે રોગો જે લિસ્ટ આપવામાં આવ્યું છે, બરાબર છે, આટલા રોગો છે એને બેક્ટેરિયાજન્ય રોગ અને વાયરસજન્ય રોગમાં વર્ગીકૃત કરવાનો છે. એટલે કયા રોગો બેક્ટેરિયાથી થાય છે અને કયા રોગો વાયરસથી થાય છે. આ જે રોગ છે ગોનોરિયા, એઇડ્સ, સિફિલિસ અને મસા, આ 4 જે રોગો છે એને બેક્ટેરિયામાં કયા રોગો આવશે અને વાયરસજન્ય રોગો કયા છે એ બંનેમાં શું કરવાનું છે, વર્ગીકૃત કરવાનું છે.
ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વસ્તી નિયંત્રણ એટલે કે ગર્ભધારણ રોકવા માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈપણ 2 સાધનોના નામ આપો. તો આપણે અહીંયા આગળ સાધનોના જે પણ નામ આપ્યા હતા આ રહ્યા, બરાબર. તો એ સાધનોના નામ આપણે અહીંયા નીચે આપવાના છે. તો પહેલું આપણને શું કીધું છે કે આપણને જાતીય સમાગમ દ્વારા થતા રોગોને બેક્ટેરિયાજન્ય રોગો અને વાયરસજન્ય રોગો એમાં વર્ગીકૃત કરવાનું છે. તો પહેલાં બેક્ટેરિયાથી થતા રોગો લખી નાખીએ. બેક્ટેરિયાજન્ય રોગોમાં આવશે એક આવશે આ ગોનોરિયા અને ત્યાર પછી આવશે આ સિફિલિસ. એ બંને બેક્ટેરિયાથી થતા રોગો છે. તો સીધી વસ્તુ જે બાકીના જે 2 બચ્યા તે શેનાથી થશે? વાયરસજન્ય રોગો છે. એટલે અહીંયા લખીશું વાયરસજન્ય રોગો, એઇડ્સ અને મસા. તો આ આપણો પહેલો પ્રશ્ન અહીંયા પતી ગયો. હવે આપણે આ બીજો પ્રશ્નનો જવાબ આપીએ. વસ્તી નિયંત્રણ એટલે કે ગર્ભધારણ રોકવા માટે યાંત્રિક પદ્ધતિઓ માટેના કોઈપણ 2 સાધનોના નામ છે. તો અહીંયા આગળ લખી નાખીશું. કોઈપણ 2 સાધનોમાં આપણે એક છે અહીંયા આગળ નિરોધનો ઉપયોગ છે, ત્યાર પછી આંકડીનો ઉપયોગ, કોપરટીનો ઉપયોગ, બરાબર છે. ત્યાર પછી સ્ત્રી નસબંધી કરાવી શકો છો અથવા તો પુરુષની નસબંધી કરાવી શકો છો. આપણે બધું લખી નાખ્યું. એમણે કોઈપણ 2 સાધનો માંગ્યા હતા પણ આપણે વધુ લખી નાખ્યા. તો આ રીતે આ પ્રશ્નો આપણે અહીંયાથી ફકરા પરથી વાંચીને આપીએ, શાંતિથી જોઈને જવાબો આપવાના. ત્યાર પછીનો આપણો પ્રશ્ન જોઈએ. ભયદર્શક સિગ્નલોમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે, વૈજ્ઞાનિક કારણ આપો. હવે તમે જોશો કે ક્યાંય પણ સિગ્નલ હશે, જ્યાં ગાડી જેમ કે ઊભી રાખવાની સિગ્નલ હોય અથવા તો કોઈ મોટું ટાવર હોય એના ઉપરથી ત્યાં લાલ લાઇટ મૂકવામાં આવે છે. લાલ લાઇટ શું કામ મૂકવામાં આવે છે એનું કારણ આપણી પાસે માંગ્યું છે. તો એનો જવાબ લખીશું, બીજા રંગો કરતાં લાલ રંગની તરંગ લંબાઈ વધુ હોય છે. એક તો પોઈન્ટ એક આ પહેલો છે. હવે તરંગ લંબાઈ વધુ હોય એના કારણે શું થાય? તો લાલ રંગનું ધુમ્મસ કે ધુમાડાથી પ્રકિરણન ઓછું થાય છે. લાલ રંગની તરંગ લંબાઈ વધુ હોય એટલે એનું પ્રકિરણન ઓછું થાય છે. હવે એના કારણે શું થાય છે? તો એના કારણે આપણે દૂરથી પણ લાલ રંગને જોઈ શકીએ છીએ, બરાબર. પહેલું એટલે કારણ શું હતું કે જો તરંગ લંબાઈ વધુ હોય છે એના કારણે ધુમ્મસ કે ધુમાડામાં એનું પ્રકિરણન ઓછું થાય એટલે આપણને સરળતાથી લાલ રંગ દૂરથી દેખાઈ શકે છે, બરાબર. બીજું, વળી લાલ રંગ ભય અને ખતરા સાથે સંકળાયેલ છે, બરાબર. આપણે લાલ હોય એટલે ડેન્જર આપણને સીધું મગજમાં આવી જ જાય. એટલે ક્યાંયથી પણ કોઈ લાલ લાઇટ શરૂ થઈ હોય તો દૂરથી લાલ લાઇટ ચમકે એટલે આપણને ખબર પડી કે કંઈક ખતરા જેવું છે. એટલા માટે કરીને શું કરે છે? ભયદર્શક સિગ્નલોમાં હંમેશા કેવો રંગ રાખવામાં આવે છે? લાલ રંગ રાખવામાં આવે છે. એટલે મેઇન તમારે શું યાદ રાખવાનું? એક જ, તરંગ લંબાઈ વધુ હોય છે. આ એક લીટી જ યાદ રાખવાની છે. તરંગ લંબાઈ વધુ હોય, તરંગ લંબાઈ વધુ એનાથી શું થાય? તો ભાઈ પ્રકિરણ ઓછું થાય. પ્રકિરણ ઓછું થાય એનાથી શું થાય? તો આપણને દૂરથી કલર દેખાય. અને વળી એ શું છે? ખતરા સાથે સંકળાયેલ છે, એટલા માટે વાપરવામાં આવે છે, બરાબર. સિમ્પલ. તરંગ લંબાઈ વધુ હોય છે, વધુ હોવાને કારણે પ્રકિરણ ઓછું થાય. ઓછું થાય એટલા મતલબ દૂરથી દેખી શકાય. અને પાછો લાલ ખતરાનો કલર છે એટલા માટે ભયદર્શક સિગ્નલમાં રંગ લાલ રાખવામાં આવે છે. સિમ્પલ, કશું જ આમાં છે નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ. કોઈપણ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી રહે છે, તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. જો મિત્રો આપણે ભાગ 1 તમે કદાચ જોયો હોય અને જો ન જોયો હોય તો આજે તમે જોજો. એમાં આપણને પૂછ્યું હતું વિદ્યુત પ્રવાહનો એકમ જણાવો. તો અહીંયા વિદ્યુત પ્રવાહનો એકમ જુઓ, અહીંયા આગળ જુઓ, એમ્પિયર, બરાબર છે. સમય છે અહીંયા 10, એનો એકમ શું છે? મિનિટ. એવી રીતે વિદ્યુત ભારનો પણ એકમ હશે, કુલમ્બ હોય, બરાબર. તો આ બધી વસ્તુઓ છે ને આમાંથી પણ યાદ રાખી શકાય. હવે તમે આખા પેપરમાં તમે કદાચ એવું પૂછે કે ભાઈ આનો એકમ શું, કદાચ ઘણી વખત તો પેપરની અંદર પણ બીજા પ્રશ્નોમાં એના જવાબો હોતા હોય છે. તો તમારે આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. જ્યારે પણ દાખલાઓ કે કંઈ પણ જોતા હોય એટલે 0.5 ને એ લખ્યું એમ્પિયર એટલે આપણે ખબર પડી જવી જોઈએ કે વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? આ એમ્પિયર છે. હવે આપણે અહીંયા આગળ વિદ્યુત ભાર ગણવાનો છે. એટલે પહેલું શું હોય? હંમેશા જે આપેલું એ લખી નાખાય. આપણને અહીંયા શું આપવામાં આવ્યું છે? તો ભાઈ આપણને આપવામાં આવ્યું છે I ઇઝ ઇક્વલ ટુ 0.5 એમ્પિયર. I વિદ્યુત પ્રવાહ કેટલો છે? 0.5 એમ્પિયર. અને સમય કેટલો છે? 10 મિનિટ. અહીંયા 10 મિનિટ કીધી છે. 10 મિનિટને આપણે 600 સેકન્ડ લખી શકીએ, બરાબર. હવે 600 સેકન્ડ શું કામ લખવાનું છે એ પણ હમણાં હું તમને કહું. હવે આપણે આગળ ગણીએ તો શું થશે? તો ભાઈ આપણી પાસે વિદ્યુત ભારનું સૂત્ર છે Q બરાબર IT, બરાબર. એટલે અહીંયા લખીશું બરાબર કરીને 0.5. I આપણી પાસે છે 0.5 અને જે T છે T આપણી પાસે છે 10 મિનિટ. એટલે 10 મિનિટ
એને આપણે સેકન્ડ્સમાં ફેરવી નાખીએ એટલે આપણે અહીંયા લખીશું 600. બરાબર. હવે આપણે શું કરીશું તો આ બંનેનો ગુણાકાર કરીશું અને આપણને મળશે 300 કુલમ ક્યુ. બરાબર. એટલે અહીંયા લખીએ કે તેથી પરિપથમાં વહન પામતો વિદ્યુતભાર 300 કુલમ થાય. એકદમ ઇઝી છે. બંને વસ્તુ જે આપી હતી એનો ગુણાકાર જ કરવાનો હતો, ખાલી મિનિટને સેકન્ડ્સમાં ફેરવવાની હતી. આ દાખલામાં આપણે શું યાદ રાખવાનું? ખાલી એક આ સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર યાદ રહે એટલે બધું જ ખબર પડી જશે અને બધું જ આવડી જશે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 32મો પ્રશ્ન છે આપણી પાસે, તફાવત આપો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આપણો વિદ્યુતવાળો પાઠ છે, જે વિદ્યુત પરિપથમાં બે પ્રકારના જોડાણ આવતા હતા, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો આપણે અહીંયા આગળ એનો તફાવત આપવાનો છે. એટલે તફાવતમાં આપણે જવાબ લખવાનું શરૂ કરીએ તો પહેલાં ટેબલ બનાવી દઈએ. એક બાજુ લખી નાખીએ શ્રેણી જોડાણ, બીજું બાજુ લખીશું સમાંતર જોડાણ. પહેલો પોઈન્ટ લખીશું શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણમાં શું હોય છે? તો શ્રેણી જોડાણમાં અવરોધોને એકબીજામાં શ્રેણીમાં જોડવામાં આવે છે. સિમ્પલ, કશું પ્રકારનું દિમાગ લગાવવાનું નથી. આ જે શબ્દ છે એનામાં શ્રેણી જોડાણમાં એક અવરોધોને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો આ બાજુ સીધી વસ્તુ અહીં શ્રેણીમાં જોડવામાં આવે છે, તો આ બાજુ સમાંતર જોડવામાં આવતું હશે. અહીંયા લખીએ પહેલું કે સમાંતર જોડાણમાં અવરોધોને એકબીજાને સમાંતરમાં જોડવામાં આવે છે. પહેલો પોઈન્ટ એકદમ ઇઝી છે. ચલો તો હવે બીજો પોઈન્ટ લખીએ. બીજો પોઈન્ટ અહીંયા આગળ લખીએ તો આ જોડાણમાં અવરોધોમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય કેવું હોય છે? સમાન હોય છે. કારણ કે શ્રેણીમાં છે એટલે સમાન હોય છે. જ્યારે સમાંતરની અંદર શું થશે? સમાંતરની અંદર સમાન નહીં હોય. તો લખીશું આ જોડાણમાં વિદ્યુત પ્રવાહ બધા અવરોધોમાંથી વહે છે, પરંતુ દરેક અવરોધમાં વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? અલગ અલગ હોય છે. તફાવત છે એટલે સીધી વસ્તુ છે. તમે એક સાઈડનું યાદ રાખો, એક બાજુના પોઈન્ટ, તો બીજી બાજુના પોઈન્ટ ઓટોમેટિકલી આવડી જાય. તો તમને જે અઘરું લાગતું હોય બેમાંથી એ યાદ રાખી લેવાના, એટલે બીજી બાજુની ઇઝીલી ઓટોમેટિક યાદ આવી જશે. અહીંયા વહેતા પ્રવાહનું મૂલ્ય સમાન, તો અહીંયા પ્રવાહનું મૂલ્ય અલગ અલગ હોય છે. આમાં યાદ એક જ સિમ્પલ કેવી રીતે યાદ રાખવાનું? જુઓ, આટલું જ યાદ રાખવાનું. શ્રેણીમાં જોડવામાં આવે છે, સમાંતર જોડવામાં આવે છે. પ્રવાહનું મૂલ્ય સમાન હોય છે, તો પ્રવાહનું મૂલ્ય અલગ અલગ હોય છે. બસ આટલું યાદ રાખવાનું હોય છે. પછી બાકીનું આગળનું તો તમારે શું કરવાનું? આમ લગાવી લેવાનું. અહીંયા આગળ એક તો સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ તો શબ્દો આપેલા જ હોય, એનામાં પછી તો આપણે થોડું ઘણું યાદ રાખીને લગાવી લો, એટલે પછી ઓટોમેટિકલી બીજા શબ્દો તમે ગોઠવી શકો. ત્રીજું જોઈએ આપણે. તો ત્રીજું શું છે? તો આ જોડાણમાં કુલ આ જોડાણમાં કુલ અવરોધ શું છે? અવરોધોના સરવાળા જેટલો હોય છે. બરાબર. જ્યારે આ બાજુ લખીશું ત્રીજો પોઈન્ટ, તો શું થશે? આ જોડાણમાં કુલ અવરોધોના ગુણોત્તરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા અવરોધોના સરવાળા જેટલો હોય છે અવરોધ, જ્યારે આ બાજુ એના અવરોધોના ગુણોત્તરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે અહીંયા બધું સરવાળા કરી લેવાના, જ્યારે આ બાજુ એનો વ્યસ્ત પ્રમાણ થશે. ચોથો પોઈન્ટ જોઈએ. ચોથા પોઈન્ટમાં છે આ જોડાણમાં કુલ વોલ્ટેજ અવરોધના વોલ્ટેજના સરવાળા જેટલું હોય છે. તો આ બાજુ ફરી પાછું એ જ આવશે. અહીંયા આગળ વોલ્ટેજ છે, અહીંયા પહેલાં તો કુલ અવરોધ, પછી છે વોલ્ટેજ. વોલ્ટેજ બી સરવાળામાં હોય છે, તો આ બાજુ એવું ને એવું સેમ લખાશે. આ જોડાણમાં કુલ વોલ્ટેજના અવરોધોના વોલ્ટેજના ગુણોત્તરના સરવાળા જેટલો હોય છે. એટલે અહીંયા તમારે શું છે કે સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, એમ પોઈન્ટ ટુ પોઈન્ટ વસ્તુ, કે ભાઈ આનામાં અવરોધોનો સરવાળો, તો આનામાં અવરોધ ગુણોત્તરનો વ્યસ્ત પ્રમાણ, આમાં કુલ વોલ્ટેજ અવરોધોનો વોલ્ટેજ, આમાં કુલ વોલ્ટેજ છે એ વોલ્ટેજના ગુણોત્તરના સરવાળા જેટલો હોય. એટલે કે આવું મેઇન વસ્તુ યાદ રાખશો ને એટલે આખું જોડવું તમને યાદ રહેશે. અને પાંચમો પોઈન્ટ છે આ પ્રકારના જોડાણનો ઉપયોગ પરિપથમાં અવરોધને વધારવા માટે થાય છે. આપણે અવરોધ વધારવો હોય, રેઝિસ્ટન્સ વધારવું હોય, ત્યારે આનો ઉપયોગ થાય છે. આ પ્રકારનો શ્રેણી જોડાણનો ઉપયોગ થાય છે. ત્યારે સમાંતર જોડાણનો ઉપયોગ ક્યારે થાય છે? તો સમાંતર પ્રકારનો જોડાણનો ઉપયોગ પરિપથમાં અવરોધોને ઘટાડવા માટે, વધારવા માટે છે અહીંયા. તો આ બાજુ છે ઘટાડવા માટે. તો 5 પોઈન્ટ છે, એમાંથી તમે કોઈ પણ 4 પોઈન્ટ છે, 5 એટલા માટે પણ તમે કોઈ પણ 4 પોઈન્ટને ઇઝીલી યાદ રાખી શકો ને પરીક્ષામાં લખી શકો. નેક્સ્ટ જોઈએ. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ લખો. આ સિદ્ધાંત પર કાર્ય કરતા કોઈપણ 2 વિદ્યુત ઉપકરણોના નામ જણાવો. પહેલું આપણે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ લખીશું, પછી એના સિદ્ધાંત પર કાર્ય કરતા ઉપકરણોના નામ આપીશું. તો
તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ એ વિદ્યુત પ્રવાહ આધારિત તાર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના સંબંધને વર્ણવતો એક નિયમ છે. બરાબર છે. વિદ્યુત પ્રવાહ આધારિત તાર અને ચુંબકીય ક્ષેત્ર આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ બતાવતો નિયમ છે. કોણ? ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. હવે એ નિયમ મુજબ શું છે? તો ભાઈ તમારા ડાબા હાથનો અંગૂઠો, પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી આ ત્રણેયને એવી રીતે પ્રસારો કે જેથી પરસ્પર કેવી રહે? લંબ રહે. લંબ એટલે આવી રીતે 90 ખૂણો બનાવતી હોય. બરાબર છે. તો આ રીતનું કંઈક હોય છે જેની આકૃતિ હમણાં જ આપણે જોઈશું. જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની દિશા ગતિની દિશા અથવા વાહક પર લાગતા બળની દિશા દર્શાવે છે. બરાબર. તો આપણે મિત્રો આકૃતિ દ્વારા વધુ સરળતાથી સમજી શકીએ. એટલે આકૃતિ, જોકે તમારે પરીક્ષામાં આ આકૃતિ દોરવાની નથી, આ માત્ર તમારા સમજણ માટે અત્યારે બતાવવામાં આવી રહી છે. તો આ આપણી પાસે આકૃતિ છે. હવે આપણે જોઈએ શું કહે છે. પહેલેથી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. બરાબર છે. અહીંથી ચાલુ થાય છે. આ નિયમ અનુસાર તમારા ડાબા હાથનો અંગૂઠો એટલે આ રહ્યો અંગૂઠો, પ્રથમ આંગળી એટલે આ પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી આ ત્રણેયને એવી રીતે પ્રસારો કે પરસ્પર લંબ રહે. એટલે અહીંયાથી આમ છે અને અહીંયાથી આ છે. આ બધા વચ્ચે 90 ખૂણા બને છે. બરાબર. અહીંયા કંઈ તમે જોઈ શકો છો. આ પણ અહીંયા આમ 90 ખૂણો છે. એક આ દિશા છે, એક ઉપર દિશા છે અને એક આ બાજુની દિશા છે. બરાબર. તો આમ આ ત્રણેય એવી રીતે પ્રસારીએ કે પરસ્પર લંબ રહે. તો જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, આ જે પ્રથમ આંગળી છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય, આ જે છે એ પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની દિશા એ શું ગતિની દિશા અથવા તો વાહક પર લાગતા બળની દિશા સૂચવે છે. આ ગતિની દિશા સૂચવે છે એટલે કે વાહક પર જે બળ લાગે એ સૂચવે છે. બરાબર. એટલે તમે પણ તમારા હાથને આવી રીતે ગોઠવી અને તમે નક્કી કરી શકો કે કઈ બાજુ ચુંબકીય ક્ષેત્ર હશે, કઈ બાજુ પ્રવાહની દિશા હશે અને કઈ બાજુએ એ વાહક પર લાગતું બળ લાગતું હશે. આ શું છે? ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ છે. આગળ વધીશું. તો આપણી પાસે હવે માંગવામાં આવ્યું છે કે આ સિદ્ધાંત પર કાર્ય કરતા ઉપકરણો જણાવો. તો આપણે લખીશું ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પર કાર્ય કરતા 2 ઉપકરણોના નામ. તો ભાઈ વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, લાઉડસ્પીકર. 3 નામ આપવામાં આવે છે. તમારે કોઈ પણ 2 લખવાના છે. 3 એટલા માટે છે કે તમે અહીંયા અત્યારે સમજીને ગયા હોય તો કદાચ કોઈ એક નામ ભૂલાઈ પણ જાય તો એટલીસ્ટ તમને 2 નામ તો આવડે અને તમારા માર્ક્સ કપાય નહીં. આગળ વધીશું. તફાવત આપો. જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો. વિઘટનીય પદાર્થો અને અવિઘટનીય પદાર્થો મિત્રો બહુ સિમ્પલ છે. નામ પરથી ખબર પડી જાય છે. વિઘટનીય પદાર્થો એટલે જેનું વિઘટન થઈ શકે અને અવિઘટનીય પદાર્થો એટલે કે જેમનું વિઘટન થઈ શકતું નથી. તો આપણે અહીંયા લખીશું પહેલું તો આપણે તફાવત છે એટલે અહીંયા આગળ તફાવત માટે ટેબલ બનાવી લઈશું. એક બાજુ લખીશું જૈવ વિઘટનીય પદાર્થ અને બીજી બાજુ લખીશું જૈવ અવિઘટનીય પદાર્થો. પહેલો પોઈન્ટ છે કે જૈવ વિઘટનીય પદાર્થો એવા પદાર્થો છે જેને જીવંત જીવો જેમ કે બેક્ટેરિયા, ફૂગ અને શેવાળ દ્વારા સરળ પદાર્થોમાં વિઘટન કરી શકાય છે. એટલે કે એ પદાર્થો એવા પદાર્થો છે કે જેનું બેક્ટેરિયા, ફૂગ અથવા તો શેવાળ દ્વારા સરળ પદાર્થોમાં જેનું વિઘટન થઈ શકતું હોય. બરાબર. એને કહેવાય જૈવ વિઘટનીય પદાર્થો. બીજું આ બાજુ લખીશું તો સીધી વસ્તુ છે. આ બાજુ જો વિઘટન થઈ શકે છે તો આ બાજુ વિઘટન થઈ શકતું નથી એવું જ આવશે. જૈવ અવિઘટનીય પદાર્થો એવા પદાર્થો છે જેને જીવંત જીવો દ્વારા સરળ પદાર્થમાં એનું વિઘટન કરી શકાતું નથી. એટલા માટે તો એને કહેવાય છે અવિઘટનીય પદાર્થો. બીજો પોઈન્ટ લખીશું આપણે જૈવ વિઘટનીય પદાર્થોના ઉદાહરણોમાં શું આવશે? તો છોડો અને પ્રાણીઓના પદાર્થો જેમ કે ખોરાકનો કચરો, ઘાસચારો, શાકભાજી અને ફળો પછીનો ભાગ, કાગળ અને કાપડનો સમાવેશ થાય છે. તમે જોઈ શકશો કે આ બધી વસ્તુઓ જે છે ને છોડ, પ્રાણીઓના પ્રાણી પદાર્થો બધા હોય જેમ કે ખોરાકના કચરા, ઘાસચારો, શાકભાજી, ફળો આપણે ખાઈ લઈએ પછી છોડા હોય, બીજ હોય, આ બધી વસ્તુઓ કાગળ, કાપડ આ બધાને જમીનમાં દાટી દો. થોડા દિવસ પછી તમને મળશે જ નહીં. એનું શું થઈ જશે? વિઘટન થઈ જશે, જમીનની અંદર ભળી જશે. બરાબર. જ્યારે આ બાજુના જે પદાર્થો છે જૈવ અવિઘટનીય પદાર્થો એને તમે જમીનમાં દાટશો ને તો પાછા એવા ને એવા જ મળશે. કયા છે તો જોઈએ.
જૈવ અવિઘટનીય પદાર્થોના ઉદાહરણોમાં શું હશે? પ્લાસ્ટિક, કાર્ડબોર્ડ, ધાતુ, કાચ, કૃત્રિમ રેસાઓ, આ બધી વસ્તુઓ. હવે પ્લાસ્ટિકનો કપ હોય એ તમે જમીનમાં દાટી દો, અથવા પ્લાસ્ટિકની ડોલ હોય એને જમીનમાં દાટી દો તો પાછા તમે ખાડો ખોદો ને તો પાછું થોડા દિવસે પછી જોશો ને તો પાછું એવું ને એવું સેમ પડી રહેશે. ને એટલા માટે જ કહે છે મિત્રો કે આપણે પ્લાસ્ટિકથી બનેલી પદાર્થો, કોથળીઓ છે કે પ્લાસ્ટિકની કોઈ પણ બીજી વસ્તુઓ છે એનો ઉપયોગ ટાળવો જોઈએ. એવી જ રીતે કાચ છે, કૃત્રિમ રેસાઓ છે, કાર્ડબોર્ડ, ધાતુ, આ બધી વસ્તુઓ છે ને એ અવિઘટનીય છે, એનું વિઘટન થતું નથી. એટલે આપણે એવી પદાર્થો, એવા જે બધા પદાર્થો હોય એનો ઉપયોગ છે ને ખૂબ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. કારણ કે શું થતું હોય કે એ બધું પર્યાવરણમાં આપણે જો જમીનમાં નાખીશું તો એ બધું એનું કશું વિઘટન થતું નથી. એટલે એ એવો ને એવો જ પાછો પડી રહે અને ઉલટું જમીનનું બંધારણને ખરાબ કરી નાખે. આગળનો પોઈન્ટ જોઈએ. જૈવ વિઘટનીય પદાર્થો પ્રદૂષણનું કારણ બનતા નથી. કેમ? કારણ કે એનું તો વિઘટન થઈ જાય એટલે પ્રદૂષણનું કારણ બનતા નથી. તો એ નથી બનતા તો આ બાજુ અવિઘટનીય પદાર્થો એ પ્રદૂષણનું કારણ બને છે. એટલા માટે અવિઘટનીય પદાર્થોનો ઉપયોગ કેવો કરવો જોઈએ? આપણે ટાળવો જોઈએ, મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નિવસન તંત્ર એટલે શું અને તેના ઘટકો જણાવો. જવાબ જોઈએ તો બધા સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે, જેના થકી તેઓ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે. આમ કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો કે કારકો સંયુક્ત રીતે ભેગા મળીને નિવસન તંત્ર રચે છે. વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, માનવ, ભૌતિક પરિબળો આ બધા ભેગા થઈને જે તંત્ર રચે છે એને નિવસન તંત્ર કહે છે. એ લોકો શું કરતા? અંદર આંતરક્રિયાઓ, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય. જેમ કે આપણે પ્રાણીઓ પર ડિપેન્ડ છીએ, પ્રાણીઓ આપણી પર ડિપેન્ડ છે, આપણે વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ. એમ આ બધા એકબીજા ઉપર આધારિત હોય છે અને પરસ્પર આંતરક્રિયાઓ કરે છે. એમના થકી શું થાય છે? પ્રકૃતિમાં સંતુલન જળવાય છે. બરાબર? આપણે શીખી ગયા, આપણે વનસ્પતિ ખાઈએ, બરાબર? આપણે જ્યારે આપણું વિઘટન થાય તો એ બીજા સજીવોનો માટે આપણે ખોરાક બની જઈએ છીએ. તો આમાં ચક્ર ચાલતું હોય, એકબીજા પર આપણે આધારિત છીએ, એકબીજા સાથે આપણે આંતરક્રિયાઓ કરીએ છીએ અને એના થકી જ પ્રકૃતિમાં શું જળવાય છે? સંતુલન જળવાય છે. આમ આ બધા જ ઘટકો અને વાતાવરણમાં અજૈવિક ઘટકો, કારકો બધા ભેગા થઈને એક નિવસન તંત્ર બનાવે છે. બીજું શું પૂછ્યું છે કે તેના ઘટકો જણાવો. તો કોઈ એક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો હોય, ભૌતિક પરિબળો જેવા કે તાપમાન, વરસાદ, હવા, પાણી, જમીન, આ બધી જ વસ્તુઓ તેમજ ખનિજ પદાર્થો કે તત્વો વગેરે અજૈવિક ઘટકો હોય છે. જૈવિક ઘટકો હોય, ભૌતિક પરિબળો, અજૈવિક ઘટકો બધું જ ભેગું થાય એટલે એક નિવસન તંત્ર બનતું હોય છે. તો નિવસન તંત્ર એટલે શું એ આપણે જોયું પહેલા પેરેગ્રાફમાં, અને પછી નિવસન તંત્રના આપણે ઘટકો જોયા આ બીજી લીટીમાં. હવે એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો આકૃતિમાંથી નીચે આપેલા ભાગોના નામ શોધો. ડાબું કર્ણક, જમણું ક્ષેપક, આરોહી ધમની અને આંતરક્ષેપક પટલ. આપણને આકૃતિ આપવામાં આવી છે, એની અંદર આ 4 ભાગો ક્યાં આવેલા છે એ બતાવવાનું છે. તો આપણે આકૃતિ જોઈએ તો આપણી પાસે અહીંયા હૃદયની આકૃતિ સીધી વસ્તુ છે. કર્ણક, ક્ષેપક એ બધું હૃદયમાં જ આવેલું હોય. તો આપણી પાસે પહેલાં જે એ છે એ શું છે? તો અહીંયાથી શું થાય? આ ધમની છે, જેની અંદર આપણે લોહી વહેતું હોય. હૃદયમાંથી લોહી જે હોય એ શરીરના જુદા જુદા ભાગોમાં જાય છે, તો એ આ આરોહી ધમની છે. બરાબર? તો અહીંયા લખીશું એ આરોહી ધમની. ત્યાર પછી આ બીજું છે. બરાબર? હવે હૃદયના 4 ભાગો છે. બરાબર? તો એમાં જે કર્ણક અને ક્ષેપક હોય છે, એમાંથી આ જે છે એ ક્ષેપક છે, એટલે અહીંયા લખીશું જમણું ક્ષેપક. બરાબર? વચ્ચે, હવે આ વચ્ચેનું છે, તો આ શું છે? તો આ આપણી પાસે છે પટલ, એક વચ્ચે પડદો છે. બરાબર? બંને વચ્ચેનો, એ તો આ રહ્યું આંતરક્ષેપક પટલ. પટલ એટલે કે પડદો. બરાબર? બંને વચ્ચે આવેલી એક જાડો પડદો હોય છે જે કર્ણક અને ક્ષેપકને આમ અલગ પાડે છે. બરાબર? આપણું હૃદય જે છે ને એ આવી રીતે જે હોય ને એને આપણે ટોટલ 4 ભાગમાં વહેંચેલું હોય છે. તો એની જે વચ્ચેવાળું જે છે ને એને આજે આંતરક્ષેપક પટલ કહેવામાં આવે છે. ત્યાર પછી આ શું છે? તો આ છે આપણી પાસે ડાબું કર્ણક. બરાબર? તો અહીંયા શું છે કે જો આ ભાગ હતો ઉપરનો, એ બે કર્ણક છે, અને નીચેના જે ભાગ છે એ બંને ક્ષેપક છે. અહીંયા ઉપરનો ભાગ ને ઉપરના ભાગ આ બંને એ આપણા કર્ણક છે, અને જે નીચેના બંને ભાગ છે એ આપણી પાસે ક્ષેપક છે. તો આ રીતે હૃદય આપણું 4 ખંડોમાં વહેંચાયેલું હોય છે, અને પછી એમાં બ્લડ આવતું હોય છે, અને પછી બહાર બ્લડ આપણું જે લોહી હોય છે તે શરીરના વિવિધ ભાગોમાં જતું હોય છે.
તો આપણે આ 4 ભાગોના નામ આવી રીતે આપી દે. આકૃતિ તમને આપી હશે, તમારે ખાલી શું કરવાનું છે, જવાબમાં A, B, C અને D ની સામે અહીંયા જવાબો લખી નાખવાના છે કે ભાઈ અહીંયા તમારે આકૃતિ દોરવાની નથી, ખાલી એના ભાગ લખી દેવાના છે. એટલે અહીંયા આગળ તમે લખી નાખશો આરોહી ધમની, પછી બીમાં અહીંયા જમણું ક્ષેપક છે એટલે અહીંયા લખી નાખશો જમણું ક્ષેપક. એવી રીતે તમારે લખી નાખવાના છે એટલે તમને ખ્યાલ આવી જશે, ત્યાંથી ચેક કરવાના કે આ 4 કયા કયા ભાગ તમે દર્શાવો છો. ABCD લખવાનું ભૂલશો નહીં, ખાલી લાઈનમાં લખી નાખવાથી નહીં ખબર પડે. એ સાથે તમે કયા ભાગને જોડ્યો છે એટલે એ લખવો જરૂરી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ફ્યુઝ વિશે ટૂંકમાં સમજ આપો. મિત્રો આપણે બધાને ફ્યુઝ વિશે ખબર જ છે કે આપણા ઘરમાં ફ્યુઝ લગાડેલો હોય છે અને ઘણી વખત લાઇટ જાય તો આપણે કહીએ છીએ ફ્યુઝ ઉડી ગયો. હવે ફ્યુઝ શું કરતો હોય છે? તો ફ્યુઝ જનરલી એક એવો વાયર છે કે જેની અંદર શું થાય, કરંટ વધારે જો પસાર થાય ને તો એ વાયર પીગળી જાય, એટલે વધારે લોડ આગળ ના વધે અને ત્યાં જ ઊભો રહી જાય. એટલા માટે આ ફ્યુઝનો ઉપયોગ થતો હોય છે. તો આપણે ફ્યુઝ વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. બહુ લાંબુ નથી કારણ કે 2 માર્કનો પ્રશ્ન આપણી પાસે છે એટલે આપણે લખીશું, ફ્યુઝ એ વિદ્યુત પરિપથમાં વધુ પડતો પ્રવાહ વહેતો અટકાવવા માટે વપરાતું એક સાધન છે. વધારે પ્રવાહ વહેતો હોય તો એ તરત શું થઈ જાય, એને અટકાવવા માટેનું એક સાધન છે. કેવી રીતે અટકાવે? તે એક નાનો ધાતુનો વાયર છે જે વધુ પડતો પ્રવાહ વહેતા પીગળી જાય છે. હવે આ એવો વાયર છે કે જેની અંદર જો વધારે પ્રવાહ થાય વિદ્યુતનો તો તે પોતે પીગળી જશે. પીગળી જશે એટલે શું થઈ જશે, પરિપથને ખુલ્લો કરી નાખે. આગળ પછી એ પરિપથમાંથી કરંટ આગળ વિદ્યુત પ્રવાહ આગળ વહે જ નહીં. આનાથી વિદ્યુત શોર્ટ સર્કિટ અથવા અન્ય પ્રકારના વિદ્યુતને આઘાતને રોકવામાં મદદ મળે છે. જ્યારે ઉપકરણમાં કોઈ કારણસર વધુ પડતો વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે ફ્યુઝ પીગળી જાય છે અને પરિપથ તૂટી જાય છે. આનાથી ઉપકરણને નુકસાન થતું અટકે છે અને શોર્ટ સર્કિટનું જોખમ પણ ઓછું રહે છે. બરાબર. હવે શું છે કે સપોઝ હું તમને એક સિમ્પલ એક તમને બતાવું કે સપોઝ આ રીતે હોય છે ફ્યુઝ, એની વચ્ચે એક વાયર હોય છે. હવે શું હોય કે અહીંયાથી સપોઝ આ કરંટનો વાયર જોડેલો હોય ને અહીંયાથી આપણા ઘરમાં જતું હોય, બરાબર. તો જ્યારે અહીંયાથી વધારે કરંટ આવે ત્યારે અહીંયા જાય ને ત્યારે આ શું થઈ જાય કે અહીંયા એનો ખુલ્લો થઈ જાય, ઓગળી જાય. વધારે કરંટ આવે એટલે એ ઓગળી જશે અને અહીંયા પછી આગળ કરંટ જશે નહીં. એટલે આગળ આપણી પાસે અહીંયા આગળ ટીવી લગાડેલું હોય, ફ્રીજ હોય, આ બધામાં જે કરંટ જતો હોય એ બધો કરંટ બંધ થઈ જાય. એટલે જ્યારે પણ અહીંયા આગળ વાયર એવી રીતે રાખવામાં આવે કે એ વધારે જો વિદ્યુત પ્રવાહ આવે તો તે ઓગળી જાય. એટલે આ પ્રકારની એક રચના હોય છે એને ફ્યુઝ કહે છે. આપણે ત્યાં મેઇન સ્વિચ કે એવું કંઈ હશે ત્યાં આગળ તમારા ઘરમાં પણ એ ફ્યુઝ હશે, જે તમે ઘરે કોઈ પણ ઇલેક્ટ્રિશિયન્સ અથવા તો તમારા વાલીઓની મદદથી તમે એને જોઈ શકો છો. તો મિત્રો આ આપણો છેલ્લો પ્રશ્ન હતો જેની અંદર આપણે આ માહિતી મેળવી. હવે તમને હું થોડી ફ્લેક્સી ટીચર વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો અમારી એક વેબસાઇટ જે અમે તમારા માટે તૈયાર કરેલી છે અને અમારી એપ્લિકેશન પણ અવેલેબલ છે માર્કેટમાં ફ્લેક્સી ટીચરના નામથી, જે તમે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો. આમાં શું શું ને કયા કયા કોર્સિસ છે હું તમને થોડી માહિતી આપું. તો અહીંયા તમે જ્યારે પણ વેબસાઇટની મુલાકાત લેશો ત્યારે તમને પહેલાં અહીંયા ઓલ કોર્સિસનું સેક્શન જોવા મળશે, જ્યાં તમે બધા જ કોર્સ જોઈ શકો છો. અહીં RTO તેમજ JEEની એક્ઝામની પ્રિપરેશન્સ માટેના કોર્સિસ જોઈ શકો છો તમે. RTOની અંદર તમે જ્યારે લાયસન્સ માટે ટેસ્ટ આપતા હોય છે એના પ્રશ્નો પણ અમે અહીંયા નાખેલા છે, તો તમે એની પણ પ્રેક્ટિસ અહીંયાથી કરી શકો છો. હવે અહીંયા એજ્યુકેશન સેક્શન્સમાં આવશો તો ત્યાં તમને અહીંયા ધોરણ વાઇઝ, જેમ કે આ ફર્સ્ટ ઇંગ્લિશ મીડિયમ છે, ત્યાર પછી આ પહેલું ધોરણ ગુજરાતી મીડિયમનું છે અને પછી હિન્દી મીડિયમ છે, એમ દરેકમાં જેનો કોર્સ અમારી પાસે તૈયાર છે એ અમે મૂકેલો છે અને અમે દરરોજે દરરોજ નવું કંઈક ને કંઈક અપલોડ કરતા રહીએ છીએ. આની અંદર અપડેટ થતું રહે છે. હવે તમે અહીંયા નીચે જશો તો તમે અહીંયા 10મા ધોરણમાં જોઈ શકો છો, જેના માટે અમે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ માટે અલગ અલગ કોર્સોનું મટીરિયલ તૈયાર કરેલું છે. હવે આની અંદર શું શું મટીરિયલ છે એ આપણે અહીંયા માય કોર્સ સેક્શન્સ દ્વારા સમજીએ. તો માય કોર્સની અંદર તમે જેવું જશો એટલે હાલ અત્યારે કશું છે નહીં, તો હું અહીંયા એડ કરી લઉં છું. એડમાં જઈ એજ્યુકેશન્સમાં જઈ અને અહીંયા હું 10મું ગુજરાતી મીડિયમનો કોર્સ એડ કરું છું. જો હું અહીંયા એડનું બટન પર ક્લિક કરીશ એટલે અહીંયા આ બધા વિષય એડ થઈ જશે. તો હવે હું ઓલ કોર્સિસમાં જઈશ કે હું ગમે ત્યાં જઈશ, પણ હું જ્યારે પાછો માય કોર્સિસમાં આવીશ ત્યારે મને હવે એ મારા માય કોર્સિસની અંદર કોર્સ એડ કરેલો જોવા મળશે. તમે બીજું પણ એડ કરી શકો છો. એવું નથી કે તમે એક જ કોર્સ, તમે અમારું સબસ્ક્રિપ્શન લઈને તમે ગમે તે કોર્સ અમે જે અપલોડ કરેલા છે બધા જ તમે અહીંયા એક્સેસ કરી શકો છો. જેમ કે તમારું કોઈ ભાઈ બહેન હોય એ 3જા ધોરણમાં હોય તો તમે અહીંયા 3જા ધોરણનો કોર્સ એડ કરીને અહીંયા આગળ
એડ કરશો તો તમને અહીંયા 3જા ધોરણનો કોર્સ મળશે અને અહીંયા 10મો. તમે બંને આ કોર્સ એક્ટિવ એક સાથે વાપરી શકો છો. હવે આપણે વિજ્ઞાનનું આજે જોતા હતા પેપર, તો આપણે વિજ્ઞાન કોર્સ વિશે જોઈએ. તો વિજ્ઞાનમાં શું છે, તો જેવું તમે વિજ્ઞાન પર ક્લિક કરશો ત્યારે તમને એક બીજા પેજ ઉપર લઈ જવામાં આવશે, જ્યાં તમને અલગ અલગ વસ્તુઓ જોવા મળશે. અહીંયા જમણી સાઈડ છે, તમે જોઈ શકો છો કે બધા જે પણ અનુક્રમણિકા તમારી છે એ અનુક્રમણિકા છે. અને ત્યારબાદ નીચે સેક્શન વાઇઝ અહીંયા બધી ઇન્ફોર્મેશન્સ આપવામાં આવી છે. ત્યાર પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે 24-25 માટે અને બોર્ડના પેપર સોલ્યુશન્સ છે. તો અહીંયા હવે અંદર શું છે, તો જેવું આપણે એક લેસન પર ક્લિક કરીએ ત્યારે અહીંયા તમને પાઠની સમજૂતીનો વિડીયો છે. આ પહેલો પાઠ છે જેનો 42 મિનિટનો વિડીયો છે. એવી રીતે દરેક પાઠની અંદર એના વિડીયોઝ છે અને આમાં સંપૂર્ણ પાઠની સમજૂતી છે. આખો પાઠ આની અંદર સમજાવવામાં આવેલો છે. ત્યાર પછી પ્રશ્નોત્તર છે. જેવું તમે એની પર ક્લિક કરશો એટલે તમે અહીંયા આગળ એ પ્રશ્નો જોઈ શકશો કે જેની અંદર આ બધું જ સોલ્યુશન સાથેનું અહીંયા આગળ આપવામાં આવેલું છે. પરીક્ષામાં જે પૂછાય તેમજ સ્વાધ્યાયનું બધું જ અહીંયા આગળ તમને આપવામાં આવેલું છે. તો આ રીતે તમે અહીંયાથી એનો અભ્યાસ કરી શકો છો. પાઠનો જે વિડીયો છે એના પર તમે એનિમેશન્સ દ્વારા અહીંયા તમે એની ઇન્ફોર્મેશન્સ મેળવી શકો છો. તો આપણે થોડીક ઝલક જોઈ લઈએ કે કેવું છે એનિમેશન. આમ તો સેમ્પલ્સ તમને યુટ્યુબ પર જોવા મળી જ જશે, તો તમે એ સેમ્પલ્સ પણ તમે અહીંયા જોઈ શકો છો. ભેજવાળા વાતાવરણમાં લોખંડ કટાય છે. તો આ રીતે વિડીયો તમે અહીંયાથી જોઈ શકો છો. ત્યાર ઉપરાંત અહીંયા ક્વિઝ મૂકવામાં આવી છે. તો ક્વિઝ દ્વારા તમે અહીંયા સ્ટાર્ટ ક્વિઝ કરીને આવી રીતે પ્રશ્નો હોય છે જેની અંદર અહીંયા સેકન્ડ્સ ગણાવવાની શરૂ થઈ ગઈ છે. તો આ જે પ્રશ્નો છે એના તમે જવાબ આપીને આ મલ્ટી ચોઇસના ક્વેશ્ચન્સ છે. તો મલ્ટી ચોઇસના ક્વેશ્ચન્સ હશે એમાં બોક્સ આવશે અને સિંગલ ચોઇસ હશે એમાં આવી રીતે હશે. તો તમે એવી રીતે અહીંયા પણ તમે એની પ્રેક્ટિસ કરી શકો છો અને પછી અંતે અહીંયા તમે જ્યારે પણ પૂરું થાય ત્યારે સબમિટ કરીને તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો. તો તમારા જે પણ પ્રશ્નો ખરા હશે એની સામે ખરું આવશે અને ખોટા હશે ત્યાં ખોટું આવશે. અત્યારે તો હાલ પૂરતા તો બધા જ ખોટા પડે, કારણ કે મેં એમ ક્લિક કર્યા હતા. બરાબર. ટોટલ માર્ક્સ 18 હતા, એમાંથી આપણને 0 માર્ક મળેલા છે. તો અહીંયા તમે નીચે એના પછી તમે જવાબો કરી શકો છો અને ત્યાર પછી તમારે ફરી આની ક્વિઝ આપી હોય તો તમે અહીંયા ફરીથી ક્લિક કરીને એને ક્વિઝ આપી શકો છો. તો આ રીતે અમે અહીંયા આગળ બધું જ કોર્સ વાઇઝ આખો કોર્સ તૈયાર કરેલો છે. ત્યાર પછી સેક્શન વાઇઝ તમારે પ્રિપરેશન્સ કરવી હોય તો તમને ખાલી જગ્યાઓ મોડે કરવી હોય અથવા તો વિકલ્પો મોડે કરવા હોય તો તમે અહીંયા ક્લિક કરીને તમે એને વાંચી શકો છો. અહીંયા પાર્ટ વાઇઝ પહેલો પાર્ટ છે, ત્યાર પછી અહીંયા બીજો પાર્ટ છે. તો દરેક પાર્ટ વાઇઝ તમે વિકલ્પો જોઈ શકો છો. આ વિભાગ એમાં આપણે બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આ રીતે તમે સેક્શન વાઇઝ પ્રિપરેશન્સ કરી શકો છો. ત્યાર પછી નીચે બોર્ડના પેપરના સોલ્યુશન્સ આપવામાં આવ્યા છે કે જેની અંદર તમે કોઈપણ પેપર, જેમ કે મારે માર્ચ 2020નું પેપર જોવું હોય તો અહીંયા ક્લિક કરું, મારી પાસે અહીંયા માર્ચ 2020નું પેપર રેડી છે કે જે હું અહીંયાથી જોઈ શકું છું, જે આખું જવાબ સાથે પ્રિપેર કરવામાં આવેલું છે. તો તમારે જ્યારે પણ આને એક્સેસ કરવું હોય ત્યારે તમે કરી શકો છો. બરાબર. તો તમે અમારી વેબસાઇટ અથવા અમારી એપ્લિકેશનની જરૂર મુલાકાત લો અને એની અંદર તમને બધા જ પ્રકારના કોર્સનો અહીંયા તમને જોવા મળશે અને આશા રાખીએ કે તમને આ મટીરિયલ ખૂબ પસંદ આવશે. તમને વિડીયો જો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સારું વાંચજો અને સારા માર્ક્સ લાવજો. ઓકે. ફરી મળીએ આ વિભાગ સીના ડિસ્કશનમાં. ત્યાં સુધીમાં તમે મહેનત કરતા રહો. થેન્ક યુ.